હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. શું છે? અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો આ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર નંબર 2 નો આપણે થિયરી ભાગ 1 જોયો. એ થિયરીના બેઝ ઉપર આપણને ચોપડીની અંદર જે આપણું પાઠ્યપુસ્તક છે એની અંદર સ્વાધ્યાય આપેલો છે. કયો આપેલો છે ભાઈ? સ્વાધ્યાય. અને એ સ્વાધ્યાય છે 2.1. જો તમે થિયરી સારી રીતે સમજ્યા હશો તો સ્વાધ્યાયમાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. આપણે ગણિતની જે ગણિત ભણી રહ્યા છે એ ગણિતમાં તમે વિડીયો જોયા હશે તો પહેલો થિયરી હશે અને પછી જ બીજો વિડીયો કયો હશે? સ્વાધ્યાયનો હશે. પહેલા થિયરી સમજો અને પછી સ્વાધ્યાય. જો કોન્સેપ્ટ શું છે, ગણિતની ટેક્સ્ટ બુક બનાવવા પાછળનો હેતુ જ અને જે આપણને ટેક્સ્ટ બુક કહે છે એ પ્રમાણે પહેલા તો થિયરી સમજો. થિયરી સમજ્યા પછી જે થિયરીમાં તમને કમ્પ્લીટ સમજણ પડી ગઈ છે તો તમારા પછી સ્વાધ્યાય પર જવાનું છે. જો થિયરી નહીં સમજ્યા હોય તો સ્વાધ્યાયમાં તમને એક્ઝામ્પલ ગણવામાં તકલીફ પડશે અને તમને થશે કે આ જવાબ કઈ રીતના આવે છે. એટલે સૌથી પહેલા થિયરી ભણો. થિયરી ભણ્યા પછી સ્વાધ્યાય જુઓ. આપણે જોતા હોઈએ છીએ કે થિયરી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો સ્વાધ્યાયમાં દાખલાના જવાબ આપણને ઓટોમેટિકલી આવડી જશે. ક્લિયર થાય છે? તો ચલો સમજીએ. હવે આપણે સ્વાધ્યાય 2.1 ના એક એક એક્ઝામ્પલ જોઈશું અને એના પરથી તમને ખબર પડશે કે પરીક્ષાની અંદર આપણે કઈ રીતના એક્ઝામ્પલ ગણવાના થશે. તો ચલો શરૂઆત કરીએ. એમાં પહેલો જ દાખલો છે. પહેલો દાખલો છે કે A થી D માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 5 માં પસંદ કરીને લખો. એટલે કે ભાઈ 1 થી 5 આ પહેલી આઈટમ છે, બીજી, ત્રીજી અને ચોથી. આમાં જવાબ નીચે આપેલા છે A, B, C અને D. આમાંથી કયો કયો જવાબ આવશે આપણે શોધવાનું છે. તો હું તમને પહેલા શોર્ટકટ બતાવીશ અને એ શોર્ટકટ પછી આપણે જવાબ જોઈશું કે કઈ રીતના એનો જવાબ આવશે. કે પરીક્ષામાં ઓછો સમય હોય ત્યારે આપણે કઈ રીતના ટીક કરવું. ક્લિયર? તો ચલો સમજીએ. અહીંયા તો પહેલો જ સવાલ છે અને આ પહેલી જ આઈટમ આપેલી છે 2 ગુણ્યા 1/5. જો આને કઈ રીતના વંચાય? 2 ગુણ્યા 1/5. તો ચલો હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? ભાઈ છેદમાં કેટલા દેખાય છે તમને? તાકે સાહેબ 5 દેખાય છે. છેદમાં કેટલા દેખાય છે ભાઈ? તાકે 5. ચલો 5 દેખાય છે. તો હવે આકૃતિમાં જુઓ કે કઈ આકૃતિ એવી છે જેમાં આકૃતિના 5 ટુકડા કરેલા છે. ચલો પહેલી જોઈએ 1, 2 અને 3. એટલે આ તો નહીં આવે. 1 અને 2 આ બી નહીં આવે. 1, 2, 3, 4 આ પણ નહીં આવે. અને અહીંયા જો 1, 2, 3, 4 ને 5. એટલે સાહેબ અહીંયા 5 ટુકડા કરેલા છે. ચલો ખબર પડી ગઈ કે 5 ટુકડા કરેલા છે એટલે આપણો જવાબ કયો આવશે? તો કે ડી જ આવશે. તો અહીંયા આપણે જવાબ ડાયરેક્ટ લખી શકીએ. પરીક્ષામાં તમારે આ રીતે જવાબ ટીક કરવાનો છે. હવે આપણે સમજીએ કે જવાબ ડી કઈ રીતના આવ્યો. જો છેદમાં 5 હતા એટલે 5 ટુકડા કરેલા છે એ તો તમને ખબર પડી ગઈ. હવે એ 5 ની ઉપર કેટલા આપેલા છે? 1. તો આ આકૃતિમાં જો છાयांકિત ભાગ એક જ હશે. ચલો દેખાય છે આ છાयांકિત ભાગ? તો કે હા સાહેબ 1 દેખાય છે. ક્લિયર થઈ ગયું? છેદમાં 5 છે એટલે આકૃતિના કેટલા ટુકડા કરેલા છે? 5. ઉપર 1 છે એટલે છાयांકિત ભાગ કેટલો હશે? 1. ક્લિયર? આવી કેટલી આકૃતિ જોવા મળશે તમને? તો કે 2 દેખાય છે ભાઈ. તો કે 1 અને 2. તો આપણો જવાબ કયો થાય? ડી. ક્લિયર થઈ ગયું? આપણે શોર્ટકટ પણ ભણ્યા અને પરીક્ષામાં કઈ રીતના ટીક કરવું એ પણ ભણ્યા. ચલો હવે ઓછી ખબર પડી હોય તો હજી આપણે બીજું એક્ઝામ્પલ. ચલો બીજું એક્ઝામ્પલ. એમાં છેદમાં કેટલા આપેલા? જો અહીંયા વંચાય છે કઈ રીતના? 2 ગુણ્યા 1/2. કઈ રીતના વંચાશે? 2 ગુણ્યા 1/2. ચલો છેદમાં કેટલા આપેલા છે ભાઈ? 2. તો ફોકસ કરો. 4 આકૃતિમાંથી છેદમાં 2 કઈ જગ્યાએ દેખાય છે? તો કે અહીંયા કેટલા ટુકડા કરેલા છે? 2. જવાબ કયો આવશે? બી જ આવશે. તો અહીંયા જવાબ આપણે પહેલા જ લખી દઈએ બી. હવે કઈ રીતના આવ્યો કે છેદમાં 2 છે એટલે 2 ભાગ કરેલા હશે? તો કે હા હશે. 2 ની ઉપર કેટલા આપેલા છે? 1. તો છાयांકિત ભાગ કેટલો હશે? 1 દેખાય છે ભાઈ? તો કે હા. આવી કેટલી આકૃતિ દેખાય છે? તો કે 2. તો ચલો દેખાય છે આ 1 અને આ 2. તો જવાબ કયો આવશે? બી જ આવશે. સમજાયું? હવે ત્રીજામાં જોઈએ કે જવાબ કઈ રીતના આવશે. ચલો પહેલા શોર્ટકટ સમજીએ. છેદમાં કેટલા આપેલા છે? 3. કેટલા આપેલા છે? 3. તો જો કઈ આકૃતિ છે જેમાં 3 ભાગ દેખાય છે? તો કે 1, 2 અને 3. આમાં 3 દેખાય છે? તો કે હા દેખાય છે. તો અહીંયા જવાબ કયો આવશે? એ જ આવશે. તો અહીંયા જવાબમાં લખી દો એ. પણ આ એ જવાબ કઈ રીતના આવ્યો તો એને સમજીએ કે 3 છે તો 3 ભાગ કરેલા છે દેખાય છે? તો કે હા દેખાય છે. 3 ની ઉપર કેટલા આપેલા છે? 2. ચલો છાयांકિત ભાગ 2 દેખાય છે? 2 ભાગ દેખાય છે છાयांકિત? તો કે હા સાહેબ આ 2 ભાગ દેખાય છે.
આવી કેટલી આકૃતિઓ તમને જોવા મળશે? તો કે 3 જોવા મળશે. કેટલી જોવા મળશે? 3. તો આ 1, 2 અને 3. તો આપણો જવાબ કયો થાય? એ. સમજાયું? ક્લિયર થાય છે? ચલો હવે થોડાક હજી આગળ વધીએ. ચલો ચોથામાં છેદમાં કેટલા આપેલા છે? 4. કેટલા આપેલા છે? 4. તો છાयांકિત ભાગ કેટલો દેખાશે? 1, 2, 3 અને અરે ટોટલ ભાગ કેટલા દેખાશે? 1, 2, 3 અને 4. તો 4 છે તો જવાબ કયો આવશે? સી. પરીક્ષામાં તમારે આ રીતે શોર્ટકટમાં જવાનું છે. પણ સમજીએ કે આ કઈ રીતના આવશે. અત્યારે તો પરીક્ષા નથી એટલે આપણે ટીક કરીને આગળ જવાનું નથી. અત્યારે તો આપણે એક એક વસ્તુ, એક એક કોન્સેપ્ટ સમજવાનું છે. તો 4 છે. 4 ની ઉપર કેટલા આપેલા છે? 1. તો બોલો એક ભાગ છાयांકિત દેખાય છે? તો કે હા દેખાય છે. આવી કેટલી આકૃતિ હશે? તો કે 3. ચલો 3 છે તો કે 1, 2 અને 3. તો જવાબ કયો આવશે? સી. સમજાઈ ગયું? મગજમાં બેઠું? ચલો હવે આપણે આગળ વધીએ. અને 2. ચલો અહીંયા શું આપેલું છે? કેટલાક ચિત્રો A થી C માં દર્શાવેલા છે. ચલો અહીંયા A, B અને C માં ચિત્રો દર્શાવેલા છે. તેના અનુરૂપ 1, 2, 3 માંથી પસંદ કરો. ચલો હવે બરાબર આવેલું છે. તો આપણે જે કોન્સેપ્ટ થી જતા હતા એ જ કોન્સેપ્ટ થી જવાનું. પરીક્ષામાં સૌથી પહેલા તમારે કઈ રીતના ટીક કરવાનું એ સમજીએ. બરાબર છે? ચલો અહીંયા છેદમાં કેટલા આપેલા છે ભાઈ? 5. તો ચલો 5 ભાગ શેમાં દેખાય છે? જો આમાં કેટલા છે? 1, 2, 3. આ તો નહીં આવે. 1, 2, 3, 4. આ પણ નહીં આવે. અહીંયા જો 1, 2, 3, 4 ને 5. અહીંયા 5 ભાગ દેખાય છે. તો આપણો પહેલામાં જવાબ કયો આવશે? સી જ આવશે. હવે કઈ રીતના આવ્યો એ સમજીએ. બરાબર છે? ચલો 5 છે. કેટલા છાयांકિત ભાગ છે? 1. ચલો આમાં 1 છાयांકિત ભાગ દેખાય છે? તો કે હા. આવી કેટલી આકૃતિ હશે? 3. ચલો આ 1, આ 2, આ 3. ચલો 3 આકૃતિ થઈ ગઈ. તો કે હા. હવે બરાબર ની આ બાજુ કેટલા દેખાય છે? તો કે 5 ભાગ. ચલો છે 5. 1, 2, 3, 4 ને 5. 5 ભાગ છે. છાयांકિત કેટલા દેખાશે? તો કે 3. ચલો 3 છે? તો કે હા. તો આપણો સી જવાબ આવશે. ચલો બીજા નંબરમાં અહીંયા કેટલા ભાગ છે? 3 ભાગ છે. કેટલા ભાગ છે ભાઈ? 3 ભાગ છે. ચલો 3 ભાગ 1, 2 ને 3. 3 આમાં દેખાય છે. છાयांકિત ભાગ કેટલો દેખાય છે? 1. તો ઉપર 1 છે જ. તો કે હા છે જ. આવી કેટલી આકૃતિ છે? તો કે 2. તો 2 છે. આ 1 અને 2. આ 1 અને આ 2. તો કે હા. તો આનો જવાબ કયો આવશે? એ જ આવશે. કયો આવશે? એ. અને 2 ના છેદમાં 3. ચલો 2 ભાગ છાयांકિત ને 3. ત્રીજો છે? તો કે હા છે. આપણને એ જવાબ મળી ગયો. તો બાય ડિફોલ્ટ આમાં તો શું આવશે? તો કે બી જવાબ આવશે કે વધ્યું જે છે. પણ આને સમજીએ કઈ રીતના છે. જો 4 ભાગ છેદમાં છે. ટોટલ 4 ભાગ છે. 1, 2, 3, 4. 4 ભાગ છે? તો કે હા છે. છાयांકિત કેટલા કરેલા છે? તો કે 3. 3 કરેલા છે? તો કે હા. આવી કેટલી આકૃતિ હશે? 3. ચલો આ 1, 2 અને 3 છે? તો કે હા છે. ક્લિયર થઈ ગયું? ચલો આ બાજુ કંઈક નવું છે. બરાબર. જો આને આપણે થિયરીમાં સમજ્યા છીએ કે 1/4 ભાગ આપેલા છે. કેટલા આપેલા છે? 1/4 ભાગ. અહીંયા આગળ 2 આપેલું છે. જો 2 આકૃતિ આખી કલર છાयांકિત કરેલી છે. આગળ 2 ગુણાકારમાં નથી. હા જોજો, આ મિશ્ર અપૂર્ણાંક છે. એટલે આગળના 2 કમ્પ્લીટ છાयांકિત છે અને 1/4 કે ચોથી ત્રીજી આકૃતિ છે એમાં કેટલા? તો કે એક જ ભાગ છાयांકિત કરેલો દેખાય છે. બાકીની આ 2 આકૃતિમાં કમ્પ્લીટ છાयांકિત દેખાશે. ક્લિયર? સમજાયું? તો અહીંયા આપણને જવાબ કંઈક મળ્યા. આપણે પહેલો એક્ઝામ્પલ અને બીજો એક્ઝામ્પલ એકદમ ઈઝી રીતે સમજી ગયા કે પરીક્ષામાં કઈ રીતના ટીક કરવું અને આપણને સમજણ કઈ રીતના પડે એ પણ આપણે સમજ્યા. બરાબર છે? ચલો એનાથી આગળ વધીએ. ચલો ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. જોજો કઈ રીતના કરવાનું છે? ગુણાકાર કરવાનો છે, પછી એનું સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ઓછામાં ઓછું સ્વરૂપ ફેરવવાનું છે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો આપણે અહીંયા જોઈએ સૌથી પહેલા શું કરવાનું છે? ગુણાકાર. પછી શું કરવાનું છે? સંક્ષિપ્ત સ્વરૂપમાં. અને પછી શું છે? મિશ્ર અપૂર્ણાંક. ક્લિયર? સમજાય છે? મગજમાં બે છે? તો ચલો સૌથી પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે કે પહેલા એક્ઝામ્પલ ની અંદર આપણને કેટલા આપેલા છે? 7/3/5. તો ચલો બરાબર. હવે 7/3 કશું નથી. શું આવશે ભાઈ? 1. ક્લિયર? તો ઉપરનો ગુણાકાર ઉપર જ આવશે. ચલો ઉપરનો ગુણાકાર ઉપર 7/3/1/5. ચલો 7 તારીખ કેટલા થાય ભાઈ? 7 તારીખ કેટલા થશે? 7 તારીખ કેટલા થશે? 21. અને છેદમાં 5 એકા 5. ક્લિયર? આવી ગયું? આ તો આ આપણું કેવું થયું? આપણે ગુણાકાર કર્યો. શું કર્યો ભાઈ? ગુણાકાર કર્યો. હવે શું કરવાનું છે? સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે. કયા સ્વરૂપમાં ફેરવવાનું છે ભાઈ? સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે. સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? બરાબર છે? સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એ જ થશે કે આમાંથી કોઈ જગ્યાએ છેદ ઉડે છે. છેદ ઉડતો હોય તો ઉડાડો, ના ઉડતો હોય તો આપણું સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું. બરાબર છે? તો આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દીધું. બરાબર છે? કે કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી. તો આ પહેલું આપણું સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું. ક્લિયર? તો જો આટલે આપણે શું કરીશું? પહેલા ગુણાકાર. શું કરીશું? ગુણાકાર. આ આપણું શું આવ્યું ભાઈ? સંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું.
અને હવે શેમાં ફેરવવાનું છે? મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરીશું? 21/5. જો ભાગાકાર કરવાનો, બરાબર છે. જોડે જોડે આમ લાંબુ ખેંચતું જ જાઓ એટલે તમને સમજાય, બરાબર છે. ચલો 5 ચોક 20 કેટલા થશે ભાઈ? 5 ચોક 20 કેટલા વધ્યા? 1. હવે છેદ ઉડે છે? કે ના, કોઈ જગ્યાએ 5 નો આગળ ભાગ ચાલશે ખરો લ્યા? નહીં ચાલે, બરાબર છે. તો હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. તો શું કરવાનું? જો ઉપર 4 જે જવાબ આવ્યો આ બરાબર કરીને 4 જે આયા એ ઉપર લખો, ના આગળ લખવાના. ક્યાં લખવાના ભાઈ? આગળ લખીશું આપણે, બરાબર છે. ચલો આનાથી એક સ્ટેપ નીચે જતા. જો આ 4 જે જવાબમાં આવે છે, જો સૌથી પહેલા કેટલા વડે ભાગ્યા? 5. તો 5 ને છેદમાં જવા દો. શેષ કેટલી વધ્યા? 1. તો 1 ને ઉપર જવા દો અને આ જે જવાબમાં 4 આવે એને આગળ લખો. તો આપણું શું થયું? મિશ્ર અપૂર્ણાંક થયું. આ શું થયું ભાઈ? મિશ્ર અપૂર્ણાંક. શું થયું ભાઈ? મિશ્ર અપૂર્ણાંક. ચલો પહેલો એક્ઝામ્પલ હતો, ખબર ઓછી પડી હોય તો આપણે બીજા એક્ઝામ્પલમાં જઈએ. ચલો અહીંયા છેદમાં કશું નથી, શું લખી દેવાનો ભાઈ? 1 લખવાનો, બરાબર છે. તો કેટલા થયા? ઉપરનો ગુણાકાર ઉપર 4 ગુણ્યા 1 છેદમાં કેટલા આવશે? 1 ગુણ્યા 3. ચલો કશું ઉડે એવું છે? કે સાહેબ 1 ઉડી ગયા. તો ચલો હવે વધ્યા કેટલા? કે 4 ના છેદમાં 3. તો આ આપણું શું થયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. શું થયું ભાઈ? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. હવે આ 4 ને 3 વડે ભાગો. 4/3, બરાબર છે. 4/3 કરવાનું છે. તો આપણે અહીંયા 4/3 કરીએ, બરાબર છે. 4 3 એકા 3. તો 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1. તો હવે આનું મિશ્ર અપૂર્ણાંક કઈ રીતના લખીશું? કે જો આ 3 વડે ભાગ્યા તો 3 છેદમાં, આ જે શેષ 1 આવી એ ક્યાં આવશે? ઉપર, અને આ જે જવાબમાં 1 છે એ ક્યાં આવશે? આગળ. તો આ શું થયું? આપણું મિશ્ર અપૂર્ણાંક. શું થયું ભાઈ? મિશ્ર અપૂર્ણાંક. સમજાયું છે? હજી આપણે થોડાક આગળ વધીએ. ચલો 2 ના છેદમાં કશું નથી, શું લખવાનું? 1. સૌથી પહેલા શું કરવાનું છે? ગુણાકાર. એટલે 2 ગુણ્યા 6 અને છેદમાં કેટલા આવશે? 1 ગુણ્યા 7. ચલો છેદ ઉડે છે, 2 ના ઘડિયામાં કોઈ દિવસ 7 આવશે? કે ના. 1 ના ઘડિયામાં આ બધા આવશે? કે નહીં આવે, બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીએ. 6 દુ કેટલા થાય? 12 ને 7 એકા 7. ચલો આ કયું થયું? આપણું સંક્ષિપ્ત સ્વરૂપ થયું. કયું સ્વરૂપ ભાઈ? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. ચલો હવે આનો ભાગાકાર કરો. 12/7. 7 એકા 7. 7 દુ 14. એ તો વધી જાય તો શું આવશે? 7 એકા 7. ચલો 12 માંથી 7 જાય તો કેટલા વધે? કેટલા વધે? 5 વધે? કે હા. ચલો 7 ના ઘડિયામાં કોઈ દિવસ 5 આવશે નહીં, તો આ શું આવશે? શેષ આવશે. ચલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. 7 વડે ભાગ્યા એટલે 7 છેદમાં આવશે. આ 5 જે શેષ વધી એ ક્યાં આવશે? ઉપર આવશે. અને આ 1 જે જવાબમાં છે એ ક્યાં આવશે? આગળ. તો આ શું થયું? આપણું મિશ્ર અપૂર્ણાંક થયું. શું થયું ભાઈ? મિશ્ર અપૂર્ણાંક થયું. ચલો અહીંયા આ 5 ગુણ્યા 2 ના છેદમાં 9 છે. તો સૌથી પહેલા આનો ગુણાકાર કરીશું. ચલો ગુણાકાર કર્યો. ચલો હવે અહીંયા ગુણાકાર કરીશું. ઉપર 5 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 9. ચલો આમાં કોઈ જગ્યાએ છેદ ઉડે છે? છેદ ઉડતો દેખાય છે ભાઈ તમને? કે ના, છેદ ઉડતો આપણને દેખાતો નથી. તો શું કરીશું? 5 દુ 10. શું કરીશું ભાઈ? 5 દુ 10 અને 9 એકા 9. તો આ આપણું કયું થયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. કયું સ્વરૂપ થયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. ચલો આને ભાગ કરીશું. 10/9. તો 9 એકા 9. 10 માંથી 9 જાય તો 1 વધશે. તો આનું મિશ્ર સ્વરૂપ કયું થશે? કે આ જે 9 છે એને છેદમાં લખો, આ જે શેષ આવી એને ઉપર લખો, આના જવાબમાં 1 છે એને આગળ લખો. તો આપણું કયું થયું? મિશ્ર અપૂર્ણાંક થયું. કયું થયું? મિશ્ર અપૂર્ણાંક થયું. ચલો છેલ્લી સંખ્યા છે, અહીંયા કશું નથી, શું લખવાનો ભાઈ? 1 લખવાનો. શું લખવાનો? 1. તો 2 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 1. ચલો ભાઈ આનું 4 દુ કેટલા થાય? 8 અને 3 એકા 3. તો આ કયું થયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. કયું સ્વરૂપ થયું ભાઈ? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. ચલો આને આપણે ભાગીશું. 8/3. તો 3 એકા 3. 3 દુ 6. 3 તારી 9 વધી જાય એટલે 3 દુ 6. 8 માંથી 6 જાય કેટલા વધે? 2. તો ભાઈ આનું મિશ્ર સ્વરૂપ કયું થશે? તો મિશ્ર સ્વરૂપ કયું થશે આનું? તો જ્યાં 3 વડે ભાગ્યા છે એ 3 છેદમાં આવશે, આ 2 શેષમાં છે એ ઉપર આવશે, અને આ 2 જવાબમાં આવ્યા એ ક્યાં આવશે? આગળ આવશે. તો આપણે અહીંયા ગુણાકાર જોયું, સંક્ષિપ્ત સ્વરૂપ જોયું અને મિશ્ર અપૂર્ણાંક પણ જોયા. ક્લિયર થઈ ગયું? આપણે ટોટલ 5 એક્ઝામ્પલ ગણ્યા છે, એટલે 5 એક્ઝામ્પલમાં તમને બધાને ખબર પડી હશે. જો ખબર નથી પડી તો વિડીયો ફરીથી જોવો, બરાબર છે. જેટલી વખત જોશો એટલી વખત તમને સમજાશે, બરાબર છે. એકદમ આપણે આસાન ભાષામાં સમજાવ્યું છે, બરાબર છે. જો તમે ગાઈડ
લઈને બેસો તો પણ તમને નવનીત લઈને બેસો તો પણ તમને આમાં સમજણ પડશે ને. એટલે કે એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાય એ રીતે આપણે સમજાયું છે. ચલો આપણે આગળ વધીએ. ચલો અહીંયા ગુણાકાર, જો એની એ સંખ્યા છે, પહેલો ગુણાકાર કરો, પછી સંસ્કૃત સ્વરૂપ જોવો અને પછી મિશ્ર અપૂર્ણાંકમાં કરો. ચલો હજી આપણે એક્ઝામ્પલ ગણવાના છે. ટોટલ 10 એક્ઝામ્પલ આપણી બુકમાં આપેલા છે. તો ચલો અહીંયા જોઈએ કે 5 ના છેદમાં 2 છે, 6 ના છેદમાં કશું નથી, તો શું લખો? પહેલા તો 1 લખો. શું લખો? 1. હવે ઉપરનો ગુણાકાર ઉપર 5 ગુણ્યા 6 અને છેદમાં કેટલા આપેલા છે? 2 ગુણ્યા 1. ચલો ભાઈ અહીંયા કોઈ જગ્યાએ છેદ ઉડે છે? કે હા દેખાય છે. કે 2 ના ઘડિયામાં 6 આવે તો 2 તરી 6. ચલો આવું આવે કે ના આવે? ભાઈ આવે કે ના આવે? બોલો. ચલો હવે આપણે કોઈ જગ્યાએ ચલો લખીએ 5 ગુણ્યા 3 અને છેદમાં 1. કોઈ પણ જગ્યાએ હવે છેદ ઉડતો દેખાય છે? કે ના. તો 5 તારીખ કેટલા થશે? 15 થશે. કેટલા થશે? 15 અને છેદમાં કેટલા આયા ભાઈ? 1 આયા. કેટલા આયા ભાઈ? 1. ચલો હવે આનું સંસ્કૃત સ્વરૂપ ફેરવીએ. કેટલા થઈ ગયા? છેદમાં 1 હોય ના લખો ચાલે, તો આપણો જવાબ જ 15 આવે. હવે 15 આવે તો ભાઈ આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય ખરું? કે ના. તો આપણો જવાબ અહીંયા ખાલી આપણે સંસ્કૃત સ્વરૂપ સુધી ફેરવી શકીશું. બરાબર છે. ચલો હવે અહીંયા છે 11 ના છેદમાં કશું નથી, શું આવશે ભાઈ? 1 આવશે. શું આવશે? 1 આવશે. ચલો હવે 11 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 7. બરાબર. ચલો હવે અહીંયા 7 ના ઘડિયામાં 11 આવે? કે ના આવે. 7 ના ઘડિયામાં 4 આવે? કે ના આવે. તો ચલો અહીંયા 11 ચોક કેટલા થશે ભાઈ? 44. કેટલા થશે? 44. 7 એકા 7. તો આ આપણું કેવું થઈ ગયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. કેવું સ્વરૂપ થયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો શું કરવાનું? જો 44 ભાગ્યા 7. ચલો જો 70 70 49 તમને ખબર જ છે. તેનાથી નાનું છે? કે હા. 6 સત્તાને કેટલા થાય? 7 6 કેટલા થાય? 42. કેટલા થશે ભાઈ? 42. તો 4 માંથી 2 જાય તો 2 અને 4 માંથી 4 જાય તો 0. તો હવે અહીંયા જો ભાગાકાર કર્યો આપણે, તો હવે કેટલા વડે ભાગ્યા? 7. તો 7 ક્યાં આવશે? છેદમાં. શેષ કેટલી વધી છે? કે 2. તો 2 અહીંયા ઉપર આવશે અને આગળ જવાબ કેટલો આવ્યો? 6. તો આ આપણો શું થયો? મિશ્ર અપૂર્ણાંક. શું થયો ભાઈ? મિશ્ર અપૂર્ણાંક થયો. ક્લિયર? ખાસા એક્ઝામ્પલ આપણે ગણી ચૂક્યા છીએ. આગળના 5, 6 ના 7મો. હવે આપણે 8મું એક્ઝામ્પલ જોઈએ. 20 ના છેદમાં કશું નથી, શું આવશે? 1. કેટલા આવશે? 1. ચલો ચલો 20 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 5. ચલો અહીંયા 5 ના ઘડિયામાં 20 આવે? કે હા આવે. 5 ચોક 20. ચલો હવે ઉપર કેટલા વધ્યા? 4 ગુણ્યા 4 છેદમાં કેટલા વધ્યા? 1. ચલો ચોકું ચોકું કેટલા થાય? 16. 16 ના છેદમાં 1. પણ છેદમાં 1 ના લખો તો ચાલે. તો આપણો જવાબ કેટલો થયો? 16. કેટલો આવશે ભાઈ? 16 આવશે. બરાબર છે. 16 જ આવે છે. એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની કોઈ જરૂર નથી. ચલો અહીંયા કેટલા આપેલા છે? 13 ના છેદમાં કશું નથી, તો 1 લખો. ચલો ગુણાકાર કરીએ. 13 ગુણ્યા 1 છેદમાં 1 ગુણ્યા 3. ચલો 1 1 છે તો 1 1 ઉડી જશે. જવાબ કેટલો આવશે? 13 ના છેદમાં 3. તો આ શું થયું? આપણું સંક્ષિપ્ત સ્વરૂપ થયું. શું થયું? સંક્ષિપ્ત સ્વરૂપ થયું. હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 13 ભાગ્યા 3. ચલો 3 ના ઘડીએ બોલો. 3 તારી 9. 3 ચોક 12. 3 પચા 15. વધી જાય છે. 3 ચોક 12. કેટલા આવશે? 12. ચલો 3 માંથી 2 જાય તો 1. 1 માંથી 1 જાય તો 0. ચલો કેટલા વડે ભાગ ચલાવ્યો? 3 વડે. તો 3 છેદમાં આવશે. શેષ કેટલી વધી છે? 1. તો 1 ઉપર આવશે અને 4 આગળ જવાબમાં થશે. 4 આગળ આવશે. તો આપણું કયું થયું? મિશ્ર અપૂર્ણાંક થયું. કયું થયું ભાઈ? મિશ્ર અપૂર્ણાંક થયું. ચલો હવે અહીંયા છેદમાં કશું નથી, શું લખવાનું? 1 લખવાનું. શું લખવાનું? 1. ચલો ઉપર 15 ગુણ્યા 3 છેદમાં 1 ગુણ્યા 5. ચલો અહીંયા 5 ના ઘડિયામાં 15 આવે? કે હા. 5 તરી 15. 5 તરી 15. તો ઉપર કેટલા વધ્યા? 3 ગુણ્યા 3 છેદમાં કેટલા વધ્યા? 1. છેદમાં કેટલા વધે છે ભાઈ? 1 જ વધે છે. તો 3 1 3 તારી 9 અને છેદમાં 1. 9 આવે છે. કેટલા આવ્યા ભાઈ? 9. તો આપણો જવાબ કેટલો થઈ જશે? ખાલી ને 9. છેદમાં 1 હોય એ ના લખો તો 4. ક્લિયર થયું? સમજાયું? હા. ગુણાકાર કરો, સંક્ષિપ્ત સ્વરૂપ કરો, એ આપણે જોયો. બરાબર છે. ચલો આપણે પહેલો એક્ઝામ્પલ, બીજો અને ત્રીજો આ 3 જોયા. બરાબર છે. એકદમ આસાન ભાષામાં આપણે સમજ્યા છીએ. ચલો ફરીથી આકૃતિ આવી. તમે એક્ઝામ્પલ ગણતા ગણતા કંટાળો નહીં, એટલે ફરીથી તમને આકૃતિ આપેલી છે. બરાબર છે. ચલો છાયાંકિત કરો. પહેલું એક્ઝામ્પલ આપણે જોયું, એમાં છાયાંકિત કરેલું હતું અને આપણે જવાબ જોવાના હતા. અહીંયા શું આપેલું છે? છાયાંકિત કરવાનું કીધું છે. અહીંયા ચિત્ર 1A માં ચલો અહીંયા એ છે, અહીંયા એ છે, એ નામની આકૃતિ આપણને
ચલો અહીં નામની આકૃતિ આપણને કંઈક અહીંયા દેખાય છે, બરાબર છે. તેમાં 1/2 ભાગના વર્તુળમાં શું કરવું? છાयांकित કરવાનું છે. ચલો હવે અડધા ભાગના વર્તુળ, કેટલા ભાઈ? અડધા ભાગના વર્તુળ છાयांकित કરવાના છે. ચલો આપણે લાઈનો ગણીએ, 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન ને 4 લાઈન. તો 4 માંથી અડધા ભાગના વર્તુળમાં છાयांकित કરવાનું છે. તો અડધો ભાગ અહીંયા થશે, બરાબર છે. અડધો ભાગ આપણે વર્તુળમાં છાयांकित કરવાનું છે. તો ચલો કરી લઈએ આને છાयांकित. 1 2 3 4 5 અને 6. ચલો અડધા ભાગ છાयांकित દેખાય છે. 6 માં છાयांकित કર્યું, 6 માં છાयांकित કરવાનું બાકી છે. તો આપણે પહેલાનો જવાબ મેળવી ચૂક્યા. ચલો બીજામાં, બી આકૃતિમાં 2/3 ભાગના ત્રિકોણમાં છાयांकित કરવાનું છે. તો ચલો ભાગ કરીએ. આ 1 ભાગ, આ 1, આ 2 અને આ 3 ભાગ. 3 ભાગમાંથી 2 ભાગમાં છાयांकित કરો. તો ચલો કરી દઈએ. આ પહેલો ભાગમાં આપણે છાयांकित કરી દીધું, બરાબર છે. ચલો આ બીજા ભાગમાં છાयांकित કરી લઈએ. ચલો થઈ ગયું? હા, આ રીતે છાयांकित કરવા. ચલો ત્રીજો ભાગમાં કેટલા ભાગ કરવાના છે? 5 ભાગ. તો ચલો 5 ભાગ કરીએ આપણે. આ 1 ભાગ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચો ઉભા ઉભા કાપ્યા, બરાબર છે. અને એમાં કેટલા? 3 ભાગમાં છાयांकित કરવાનું છે. 3 ભાગ સુધી છાयांकित કરો. આ 1 ભાગમાં છાयांकित કર્યું, બરાબર છે. ચલો આ બીજા ભાગમાં આપણે છાयांकित કરીશું. ચલો આ ત્રીજા ભાગમાં છાयांकित કર્યું. ચલો ક્લિયર થઈ ગયું? સમજાયું કે આકૃતિને છાयांकित કઈ રીતના કરવી? એનાથી આગળ વધીએ. ચલો અહીંયા શું આપેલું છે? 5મો પ્રશ્ન શોધો. શું આપેલું છે? 24 અને 46 ના દરેકના અડધા ભાગ શોધો. ચલો સૌથી પહેલા આપણે પહેલી આઈટમ શોધીએ, બરાબર છે. અને પહેલી આઈટમમાં આપણને શું કીધું છે કે 24. પહેલી આઈટમમાં કેટલા આપેલા છે? 24 ના દરેકનો અડધો ભાગ, એટલે કે આનો અડધો ભાગ આપણે કરવાનો છે. દરેકના શું કરવાનું છે? અડધા ભાગ કરવાના છે. દરેકના 1/2 આપણે શોધવાનો છે. 24 ને દરેકના 1/2. ચલો આટલા સુધી આ તો હમણાં આપણે સમજ્યા છીએ. ચલો હવે પહેલા 24 ના છેદમાં કશું નથી, તો 24/1 ગુણ્યા 1/2. ચલો આટલું કંઈક આવી ગયું. અહીંયા 1 1 ઉડી જશે અને અહીંયા 12 2 24. કેટલા આવશે ભાઈ? 12 2 24. તો કેટલા વધ્યા? ખાલી ને ખાલી 12. તો જવાબ કેટલો આવે? 12. તો 24 ના અડધા કેટલા થાય? 12 થાય. ચલો બીજો એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ. કેટલા છે? 46 ગુણ્યા 1/2. 46 ના છેદમાં કશું નથી, તો આપણે પહેલા 46 ના છેદમાં શું લખવાનું ભાઈ? 1 લખવાનો. ગુણ્યા 1/2 કેટલા લખવાના? 2. તો 1 1 ઉડી ગયો. હવે 46 ના અડધા કરવાના, બરાબર છે. તો 46 ના અડધા નહીં ફાવતા હોય તો આ રીતે 46 ભાગ્યા 2 કરવાનું, બરાબર છે. 2 2 4 એટલે 0 ઉપરથી આયા 6. 3 2 6 કેટલા આયા? 6. તો 0. તો અહીંયા કેટલા આવશે? 23. કેટલા આવશે ભાઈ? 23. તો આપણો જવાબ કેટલો થશે? 23. ક્લિયર? સમજાયું? મગજમાં બેઠું? ચલો હજી ના ખબર પડી તો આમાં જોઈએ, બરાબર છે. કે બી ની આ પહેલી આઈટમ આપણે કંઈક આટલે ગણીએ. કેટલા આપેલા છે? 18. કેટલા આપેલા છે ભાઈ? 18 ગુણ્યા કેટલા આપેલા છે? કેટલા શોધવાના છે? 2/3 શોધવાનું છે. ચલો સૌથી પહેલા 18 છેદમાં કશું નથી, તે 1 લખો. ગુણ્યા 2/3. ચલો 3 ના ઘડિયામાં 18 આવે તો કે 6 તરી 18. કેટલા થાય? 6 તરી 18. ચલો ઉપર કેટલા વધ્યા? 6 ગુણ્યા 2 છેદમાં કેટલા વધ્યા? 1. ચલો 6 દુ કેટલા થાય? 12. છેદમાં કેટલા છે? 1. પણ 1 ના લખો તો ચાલે, એટલે કેટલો જવાબ આવે? 12. કેટલો આવશે ભાઈ? 12. ચલો અહીંયા બીજો એક્ઝામ્પલ. કેટલા આપેલા છે? 27 ગુણ્યા 2/3. તો સૌથી પહેલા આપણે શું કરીશું? 27/1 ગુણ્યા 2/3. ચલો 3 9 ને 27. કેટલા થાય ભાઈ? 3 9 27. ઉપર કેટલા વધ્યા? 9 ગુણ્યા 2 છેદમાં કેટલા વધ્યા? 1. 9 દુ કેટલા થાય? 18. છેદમાં કેટલા આયા? 1. તો છેદમાં જે આપણે છેદમાં કેટલા છે? 1 ના લખો તો ચાલે. તો જવાબ કેટલો આવે? 18. કેટલો આવે ભાઈ? 18. ક્લિયર થઈ ગયું? એ ને બી આઈટમ આપણે જોઈ. હવે આપણે જોઈએ સી અને ડી. એને એ જ વસ્તુ છે, બરાબર છે. ચલો અહીંયા પહેલી આઈટમમાં કેટલા આપેલા છે આપણને? 16. 16 ના કેટલા શોધવાના છે? 3/4. જો આ 16 અને 3/4. ચલો હવે આપણે જઈએ કે 16 છેદમાં કશું નથી, શું લખવાનું? 1 ગુણ્યા 3/4. ચલો ચોકું ચોકું 16. ચલો ઉપર કેટલા વધ્યા? 4 ગુણ્યા 3 છેદમાં કેટલા વધ્યા? 1. ચલો 4 તારી કેટલા થાય? 12. છેદમાં કેટલા આયા? 1. છેદમાં 1 ના લખો તો ચાલે. તો આપણો જવાબ કેટલો થયો? 5. સમજાય છે? મગજમાં બેસે છે ને? ચલો હવે આગળ જઈએ. બીજા નંબરની આઈટમ. એમાં કેટલા આપેલા છે? 36.
અને ગુણ્યા કેટલા કરવાના છે? 3/4. ચલો આને કઈ રીતના કરીશું? 36/4 કેટલા લઈશું? 1 ગુણ્યા 3/4. ચલો 12 નો ઘડિયો, અરે 4 નો ઘડિયો બોલો. 36/4 કરતા આવડશે? 4 ના ઘડિયામાં 36 ના આવડે તો ભાઈ અહીંયા ભાગાકાર કરો. 36/4. 4 9 ને 36 કેટલા થાય ભાઈ? 4 9 36 થઈ ગયા. 4 9 36. ઉપર કેટલા વધ્યા? 9 ગુણ્યા 3 છેદમાં કેટલા આવશે? 1. ચલો 3 9 ને કેટલા થાય? 27. છેદમાં કેટલા વધ્યા? 1. તો 27 ના છેદમાં 1 ના લખો તો ચાલે. તો આપણો જવાબ કેટલો આવ્યો? 27. ચલો આડી નંબરની આ પહેલી આઈટમ કંઈક આપણે આટલા ગણીશું. કેટલા આપેલા છે? 20 ગુણ્યા 4/5. તો લખો 4/5. સમજાય છે આટલું? કઈ રીતના જાય છે એ ખબર પડે છે લ્યા. ચાલો હવે અહીંયા બરાબર કરીશું. 20 ના છેદમાં કશું નથી તો 20 ના છેદમાં 1 આવશે ગુણ્યા 4/5. ચલો 5 ચોક 20 કેટલા આવે ભાઈ? 5 ચોક 20. અહીંયા 4 આવશે. 5 ચોક 20. ઉપર કેટલા વધ્યા? 4 ગુણ્યા 4 છેદમાં કેટલા વધ્યા? 1. ચલો ચોખ્ખું ચોખ્ખું કેટલા થાય? 16 છેદમાં 1. તો છેદમાં 1 ના લખો તો ચાલે. તો આપણો જવાબ કેટલો આવ્યો? 16 આવ્યો. કેટલો આવ્યો ભાઈ? 16. ચલો બીજું એક્ઝામ્પલ. અહીંયા કેટલા છે? 35 ગુણ્યા 4/5. ચલો આને કઈ રીતના પહેલા તો લખીશું 35/1 ગુણ્યા 4/5. ચલો 5 નો ઘડિયો બોલો. 35. 5 7 ને 35 કેટલા આવે ભાઈ? 5 7 35. તો કેટલા આવ્યા? 7 ગુણ્યા 4 છેદમાં કેટલા વધ્યા? 1. ચલો ઉપર 7 ચોક 28 કેટલા થાય ભાઈ? 28. છેદમાં કેટલા વધ્યા? 1. કેટલા આવે છે? 1. તો 28 ના છેદમાં 1 આવે તો 1 ના લખો ચાલે. તો આપણો જવાબ કેટલો થાય? 28. કેટલો થાય છે ભાઈ? 28. સમજાય છે? તો આપણે અહીંયા 5મો દાખલો પણ ગણી ચૂક્યા. હવે 6થું એક્ઝામ્પલ આવે છે અને એ પણ શું કે છે? ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. શું કીધું છે? ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે જો અત્યાર સુધી તો આપણે સંખ્યા જોઈ એ બધી અલગ હતી, પણ આ સાહેબ આ ફોર્મેટ કયું છે આપણને આવડતું નથી. એ ફોર્મેટ વાળા આપણે સમજીએ. થિયરીમાં આપણે સમજ્યા છીએ. જો તમને ત્યાં ના ખબર પડી હોય તો અહીંયા આપણે સમજીએ. બરાબર છે? તો સૌથી પહેલા આનો ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો ભાઈ મિશ્ર અપૂર્ણાંકનો ગુણાકાર કઈ રીતના કરવો એ આપણે સમજીએ. ચલો સૌથી પહેલા 3 આપેલા છે એને એમનેમ જ રહેવા દો. બરાબર છે? ગુણાકાર. હવે આ મિશ્ર અપૂર્ણાંકના પહેલા ફેરવો. તો 5 ગુણ્યા 5 કેટલું થશે? પાછું કેટલા થાય? 25. કેટલા થાય ભાઈ? 25. જોજો કઈ રીતના જવું છે એ જોજો. 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. ના 1 કેટલા થાય? ઉમેર ઉપરની સંખ્યા હોય એ ઉમેરવા. બરાબર છે? પાછું 25 અને 1 કેટલા થાય? 26. તો કેટલા આવશે? 26/5. ક્લિયર? 26/5. ચલો હવે એનાથી આગળ જઈએ. હવે તો જે હતું એને એ જ થશે. બરાબર છે? ચલો સૌથી પહેલા બધાને આપણે એ રીતે શોધી લઈએ. ચલો અહીંયા 5 છે. મિશ્ર અપૂર્ણાંક ફેરવો. ચલો 6 ચોક 24 કેટલા થાય? 24. 25 26 ને 27. તો 27/4. ચલો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. 7 છે અને એમને એમ રહ્યા દો. 4 દુ 8 અને 1 9. તો 9/4 આવડી ગયું. મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતના સાદા અપૂર્ણાંકમાં લાવવા. ચલો હવે એનો ગુણાકાર કરતા તમને બધાને આવડતું જ હશે. બરાબર છે? કે 3 છે 3/1 ગુણ્યા 26/5. ચલો હવે છેદ ઉડે છે. 5 ના ઘડિયામાં કોઈ વસ્તુ આવે છે કે ના? તો ઉપરનો ગુણાકાર ઉપર 26 ગુણ્યા 3. એટલે સાહેબ 26 ગુણ્યા 3 તો અમને ફાવતું નથી તો ગુણાકાર કરો. 26 ગુણ્યા 3 6 તરી 18 8 વધી પડી 1 3 3 6 ને 1 7 કેટલા આવ્યા ભાઈ? 78. તો 78 છેદમાં કેટલા આવ્યા? 5. કેટલા આવશે? 5 એકા 5. કે સાહેબ આનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો આ રીતે ભાગો. 78/5. 78/5 કર્યા. ચલો 5 એકા 5. તો 7 માંથી 5 જાય તો 2. ઉપરથી આયા 8. પાછું 25. કેટલા આવ્યા ભાઈ? 25. 28 માંથી 25 જાય તો કેટલા વધે? 3. ચલો 5 ના ઘડિયામાં 3 આવે કે ના આવે? તો હવે શું કરવાનું? કેટલા વડે ભાગ્યા તમે? 5. તો 5 છેદમાં શેષ કેટલી વધી? 3. તો 3 ઉપર અને આ 15 ક્યાં આવશે? આગળ. 15 ક્યાં આવશે? આગળ. તો આપણું શું થયું? મિશ્ર અપૂર્ણાંક થઈ ગયો. સમજાય છે? ચલો હવે થોડાક આપણે આગળ વધીએ. ચલો અહીંયા 5 ના છેદમાં કશું નથી. શું લખી દો? 1 લખી દઈએ. બરાબર છે? ચલો હવે કે 27 ગુણ્યા 5 કે સાહેબ એમાં તો લોચા પડે તો 27 ગુણ્યા 5 અહીંયા સાઈડ પર કરો. 5 7 35. કેટલા થાય ભાઈ? 35. 5 દુ 10. 10 ને 3 13. કેટલા થયા? 13. તો કેટલા થયા? 135. 135
છેદમાં કેટલા આયા? 4 એકા 4. 135 ગુણ્યા 4. 135 ભાગ્યા 4 કરીએ. ચલો 4 તરી 12. 13 માંથી 12 જાય તો 1, ઉપરથી આયા 5. ચોખ્ખું ચોખ્ખું 16. તો 4 તરી ફરી 12 આવશે. તો 15 માંથી 12 જાય, 15 માંથી 12 જાય કેટલા વધે? 3. કેટલા વધે? 3. તો આપણો મિશ્ર અપૂર્ણાંક કયો થયો? કેટલા વડે ભાગ્યા? 4. તો 4 સ્ટેજ કેટલી વધી? 3. તો 3 ઉપર જવાબ કેટલો આવ્યો? 33. તો આગળ 33. તો આપણું શું થયું? મિશ્ર અપૂર્ણાંક થઈ ગયું. ચલો અહીંયા 7 ના છેદમાં કશું નથી તો શું આવશે? 1 આવશે. ચલો ઉપર 7 9 ને 63. કેટલા આવશે? 63. છેદમાં 4 એકા 4. તો ચલો અહીંયા 63 ભાગ્યા 4 કરીશું. કેટલા કરીશું? 4. તો 4 એકા 4. 6 માંથી 4 જાય તો કેટલા આવશે? 2. ઉપરથી આયા 3. ચલો ચોખ્ખું ચોખ્ખું 16. 4 પંચા 20. 4 છંગ 24. હવે 4 છંગ 24 વધી જાય તો 5 ચોક 20. કેટલા આવશે ભાઈ? 20. તો અહીંયા કેટલા વધ્યા? 3. તો આનું મિશ્ર અપૂર્ણાંક શું થશે? કેટલા વડે ભાગ્યા? 4 વડે. શેષ કેટલી વધી? 3. ઉપર કેટલા આયા? તો કે 15. ક્લિયર? આ આપણો જવાબ. બરાબર છે. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આવડી ગયું. ગુણાકાર કર્યો આપણે. પહેલા તો મિશ્ર અપૂર્ણાંક હતી અને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા, પછી એનો ગુણાકાર કર્યો અને પાછું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લઈ ગયા. ચલો હજી થોડાક એક્ઝામ્પલ છે એને ગણીએ. સૌથી પહેલા તો બધાને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરીએ. 4 ગુણ્યા, ચલો 6 તરી 18 ને 1 કેટલા થાય? 19. 19 ના છેદમાં કેટલા આયા ભાઈ? 3. ચલો આને પણ ફેરવી દઈએ. 4 તરી 12 ને 1 13. તો 13 ના છેદમાં 4 ગુણ્યા 6. અન્ય ફેરવીએ. 5 તારી 15. 16 ને 1 17. 17 છેદમાં 5 ગુણ્યા 1 8. સોરી 8. હા, ચલો આના છેદમાં કશું નથી. શું લખવાનું? 1. ચલો ઉપરનો ગુણાકાર ઉપર આવડે છે. 19 ગુણ્યા 4. તાકે સાહેબ 19 નો ગણ્યો તો મેં તૈયાર જ નથી કર્યો, તો આ બાજુ ગુણાકાર કરી દેવાનો. આ રફમાં કરવાનું. હા, ફેર ચોપડામાં ના લખતા પાછા. 4 9 ને 36. તો 6 વધી પડી 3. 4 એકા 4. 4 ને 3 કેટલા થયા? 7. તો કેટલો જવાબ આવ્યો? 76 છેદમાં 3 એકા 3. તો હવે 76 ભાગ્યા 3 કરો. 3 દુ 6. 7 માંથી 1 જાય તો 7 માંથી 6 જાય કેટલા વધે? 1. ઉપરથી આયા 6. ચલો 3 તારી 9. 3 ચોક 12. 3 પચા 15. 3 છંગ 18. તો 3 પંચા ને 15. 3 પચા 15. 16 માંથી 15 જાય તો 1. તો ચલો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેર્યું. કેટલા વડે ભાગ્યા? 3. શેષ કેટલી વધી ભાઈ? 1. તો આ 1 ઉપર અને આ 25 વધ્યા. એ 25 ક્યાં આવશે? આગળ. તો આ શું થયું? આપણું મિશ્ર અપૂર્ણાંક થયું. ચલો અહીંયા 6 ના છેદમાં કશું નથી તો 1. ચલો અહીંયા છેદ ઉડે છે. છેદ ઉડતો હોય તો પેલા ઉડાડ દો. 4 ના અડધા કેટલા થાય? 2. 6 ના અડધા કેટલા થાય? તો કે 3. હવે છેદ ઉડે છે? તો કે ના. તો ઉપરનો ગુણાકાર 13 તરી 39. કેટલા થાય? 2 39 ને 2 એકા 2. ક્લિયર? છેદ ઉડાડ્યો તો ઉડાડવાનો. બરાબર છે. ચલો અહીંયા કેટલા છે? 39. તો 39 ભાગ્યા 2. 2 એકા 2. 3 માંથી 2 જાય તો 1. અને અહીંયા કેટલા આવે? 9. ચલો 9 દુ 18. કેટલા થાય? 18. 19 માંથી 18 જાય તો 1. આપણો મિશ્ર અપૂર્ણાંક કયો થયો? કેટલા વડે ભાગ્યા ભાઈ? 2. આ એક શેષ આવી તો ઉપર લખો. આગળ 19 છે તો એને ક્યાં લખો? અહીંયા આગળ લખો. ક્લિયર થઈ ગયું. અહીંયા 8 ના છેદમાં કશું નથી. શું આવે? 1. ચલો 5 ના ઘડિયામાં 17 આવે તો કે ના. અહીંયા 18 આવે તો કે ના. 17 નો ઘડિયો તો આપણે તૈયાર જ નથી કર્યો. તો 17 ગુણ્યા 8. 77 49. 7 8 ને 56. કેટલા આવશે ભાઈ? 56. 8 એકા 8. 8 ને 5 13. કેટલા આવ્યા ભાઈ? 136. કેટલા આવ્યા ભાઈ? 136. છેદમાં 5 એકા 5. તો 136 ભાગ્યા 5. તો 5 તારી 15 થાય એટલે 5 દુ 10. ચલો 10 13 માંથી 10 જાય તો 3. ઉપરથી આયા 6. 5 7 35. કેટલા થાય ભાઈ? 35. તો 36 માંથી 35 જાય તો કેટલા વધે? 1. તો જો આનો મિશ્ર અપૂર્ણાંક ભાગ્યા છેદમાં કેટલા હતા? 5. શેષ કેટલી વધી? અહીંયા 1. તો આ 1 ઉપર આવશે અને આગળ કેટલા આવ્યા? 27. તો આગળ 27. તો આપણો જવાબ થશે. સમજાયું? મગજમાં બેઠું. ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યા. હવે આપણે 7મું એક્ઝામ્પલ કરીએ. કયું એક્ઝામ્પલ ભાઈ? 7મું. જેમ આપણે આગળ એક્ઝામ્પલ આ રીતે ગણી ચૂક્યા છે. સાદા અપૂર્ણાંકનો ગણ્યો, અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે. તો ચલો સૌથી પહેલા આપણે આ પહેલી આઈટમ છે. કઈ છે? પહેલી આઈટમ. આ પહેલી આઈટમના જે મિશ્ર અપૂર્ણાંક છે કેટલા આપેલા છે? મિશ્ર અપૂર્ણાંકના પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવી લઈએ. ચલો કેટલા આપેલા છે? 2
3/4 અને એનો ગુણાકાર કેટલા જોડે કરવાનો છે? 1/2. આપણા જોડે કઈક રકમ આવી છે. ચલો 4 દુ 8, 8 8 માં 3 ઉમેરો 9 10 ને 11, તો કેટલા આવ્યા? 11/4 ગુણ્યા 1/2. ચલો થઈ ગયું. 11 એકા 11 અને 4 દુ 8. હવે આનો ભાગાકાર કરો. શું કરવાનું ભાઈ? ભાગાકાર કરો. 11/8. ચલો એને આ આપણો જવાબ થશે. બરાબર છે. આ આટલો આપણને જવાબ આવે, પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું અહીંયા આપણને કીધું નથી, તો આપણો જવાબ જ કંઈક આટલો થાય કે 2/3 11/8. બરાબર છે. ચાલો હવે આ બીજા નંબરનું એક્ઝામ્પલ. તો હવે અહીંયા કેટલા આપેલા છે? 4 2/9 ને ગુણ્યા કેટલા આપેલા છે? એનો 1/2 ભાગ શોધવાનો છે. ચલો 9 4 9 ને 36, 37 ને 38, તો 38/9 ગુણ્યા 1/2. ચલો હવે અહીંયા જોજો. હા, આ 38 અહીંયા ભાગ 2 ના ઘડિયામાં 38 આવશે? આવશે. તો ચલો અહીંયા ભાગાકાર કરીશું આપણે. 38/2. 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી આયા 8. ચલો અહીંયા 9 દુ 18. કેટલા થાય ભાઈ? 9 દુ 18. 0 0 આવી ગયું એટલે 19 8 38. ક્લિયર? હવે ઉપર કેટલા વધ્યા? 19 અને છેદમાં કેટલા વધ્યા? 9. તો આપણો જવાબ 19/9. ચલો અહીંયા પહેલી આઈટમ છે, એનો આપણે કઈક ગણતરી કરીએ. કેટલી છે? 3 5/6 ગુણ્યા કેટલા શોધવાના છે? 5 ગુણ્યા 8. ચલો આનો 6 તરી 18. કેટલા થાય ભાઈ? 6 તરી 18. 18 ને 5 કેટલા થાય ભાઈ? 18 ને 5 23. કેટલા થાય ભાઈ? 23/6 ગુણ્યા 5/8. 8 ના ઘડિયામાં 23 આવશે? કે ના આવે. 6 ના ઘડિયામાં 5 આવે? કે ના આવે. ચલો અડધું અડધું થાય છે? કે નથી થતું. હવે ડાયરેક્ટ એનો ગુણાકાર કરો. ચલો 23, તો આપણે ગુણાકાર તો કરી લઈએ. 23 ગુણ્યા 5. 5 તારી 15, 5 વધી પડી 1, 5 દુ 10 ને 11, તો કેટલા આવ્યા ભાઈ? 115. 23 પંચા કેટલા થાય? 115. અને 6 દુ 12, 6 તારી 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48. કેટલા થાય ભાઈ? 6 અઠ્ઠા 48. તો આપણો જવાબ થયો 115/48. ચલો હવે અહીંયા બીજી સંખ્યા છે. એ બીજી સંખ્યાનો કેટલા આપેલા છે? 9 2/3 ગુણ્યા 5/8. અહીંયા 3 છે. 3 9 ને 27. કેટલા થાય? 3 9 27, 28 29. કેટલા વધ્યા ભાઈ? અહીંયા 29 છેદમાં કેટલા આયા? 3. અહીંયા કેટલા આયા? 5/8. ચલો કોઈના ઘડિયામાં આવતું નથી. 29 ગુણ્યા 5 કરીએ પહેલા. 29 ગુણ્યા 5. 5 9 ને 45. કેટલા થાય ભાઈ? 45. 5 દુ 10, 10 ને 4 14. કેટલા થાય? 14. તો કેટલો જવાબ આવ્યો? 145. કેટલો આવ્યો ભાઈ? 145. 3 અઠ્ઠા ને કેટલા થાય? 24. કેટલો થશે ભાઈ? 24. તો આપણો જવાબ કેટલો થશે? 145/24. સાતમું એક્ઝામ્પલ આપણે ગણ્યું. હવે આઠમું એક્ઝામ્પલ. તો થોડુંક લાંબુ દેખાય છે, પણ જેટલું જો ગણિતમાં એટલું સમજવાનું કે જેટલું લાંબુ હોય ને એનો જવાબ એકદમ ઈઝી રીતે આવી જાય. ચલો અહીંયા બે વ્યક્તિ છે, એક વિદ્યા છે અને એક પ્રતાપ. ક્યાં ગયા? ભાઈ પિકનિક માટે ગયા. ચલો પેલી લાઈન સમજાય. તેમની માતાએ તેમને વોટર બેગ માં 5 લીટર પાણી ભરી આપ્યું. ભાઈ કેટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેટલું છે? 5 લીટર પાણી ભરી આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું, તો પ્રતાપે બાકીનું પાણી પીધું. વિદ્યાએ કેટલું? ભાઈ આ વિદ્યાએ કેટલું પીધું છે? 2/5 ભાગ પાણી પીધું છે. ચલો હવે વિદ્યાએ કેટલું પાણી પીધું? તો પહેલાનો જવાબ આપણે સમજીએ. ચલો વિદ્યાએ કેટલું પાણી પીધું છે? કે 2/5 ભાગ. કોનો? કે 2/5 ભાગ કોનો? કે 5 લીટરનો. કોનો ભાઈ? 5 લીટરનો. તો શું કરવાનું? 5 લીટરનું 2/5 કરવા. શું કરવાનું ભાઈ? 5 લીટરનું આ 5 લીટરનું 2/5 કર્યું. તો 5/5 કશું નથી. તો 5 5 ઉડી ગયા. તો ઉપર કેટલા વધ્યા? કે 2, ખાલી 2. તો વિદ્યાએ કેટલું પાણી પીધું? તો વિદ્યાએ 2 લીટર પાણી પીધું. ચલો પહેલો એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો હશે. હવે બીજો એક્ઝામ્પલ. પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? તો ભાઈ પહેલું તો વોટર બેગમાં કેટલા લીટર પાણી છે? 5 લીટર પાણી હતું. એના કેટલા ભાગ? 5 લીટરના કેટલા ભાગ પડે? છેદમાં કેટલા ભાગ છે? અહીંયા 5 ભાગ. 5 ભાગ પાડે. કેટલા ભાગ પાડ્યા? 5.
એમાંથી 2 ભાગ પાણી કોણે પીધું? 2 ભાગ પાણી પીધું વિદ્યાએ. તો 5 માંથી 2 ભાગ પાણી વિદ્યાએ પીધું હોય તો પ્રતાપના ભાગમાં કેટલું આવે? તો કે 3 ભાગ. 3 ભાગ પાણી કોના ભાગમાં આવશે? 3 ભાગ પાણી પ્રતાપ. તો પ્રતાપે કેટલું પાણી પીધું? તો કે 3/5 ભાગ પાણી પ્રતાપે પીધું. ક્લિયર થઈ ગયું? તો પહેલાનો જવાબ આપણને કેટલો મળ્યો? 2 લીટર. અને પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું? તો કે 3/5 ભાગનું. ક્લિયર? આ પહેલાનો જવાબ, આ બીજાનો જવાબ. ક્લિયર થઈ ગયું? તો જો અહીંયા આપણે સ્વાધ્યાય ક્લિયર કર્યો. શું કર્યું? સ્વાધ્યાય 2.1 આપણે એકદમ વસ્તુ એક એક્ઝામ્પલ ડિટેલમાં સમજ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.